રેલગાડી ચલાવે. રેલગાડી કાળી હતી. કાળું એન્જિન તેમને ગમતું નહોતું. ગોપાલભાઈ બજારમાં ગયા. બજારમાંથી તેમણે લીલો રંગ લીધો. ગોપાલભાઈએ એન્જિનને રંગીને લીલું બનાવી દીધું. પંખીઓ આકાશમાંથી ફર કરતા નીચે આવ્યા અને આ લીલા એન્જિન પર બેસી ગયા. ગોપાલભાઈ કહે, તમે એન્જિન પર કેમ બેસી ગયા? એક કબૂતર કહે, આ તો જંગલ જેવું લીલુંછમ છે. અમને તો મજા પડે છે. અમે અહીં જ બેસવાના છીએ, અહીં જ રહેવાના છીએ. અમે આ લીલાછમ એન્જિન ઉપર માળા બાંધીશું. ગોપાલભાઈ કહે, હમણાં એન્જિન ચાલશે, હાલક ડોલક પણ થશે, તમે ઉડી જાઓ. પંખીઓ કહે, તેથી શું? જંગલમાં પણ બધા ઝાડ ડોલે જ છે ને. ગોપાલભાઈ કહે, એન્જિન ઝડપથી ચાલશે, પવનથી તમારા માળા પણ ઉડી જશે. પંખીઓ કહે, તેથી શું? જંગલમાં પણ વાવાઝોડું ફૂંકાય જ છે ને. ગોપાલભાઈ કહે, તમે સમજતા કેમ નથી? આ એન્જિનમાં તો આગ લાગશે. પંખીઓ કહે, તેથી શું? જંગલમાં પણ આગ લાગે જ છે ને. ગોપાલભાઈ વિચારમાં પડી ગયા. શું કરીએ તો આ પંખીઓ ઉડી જાય? તો વિચારતા હતા. પાસે તેમની છોકરી ઊભી હતી. તેનું નામ મમતા. મમતાએ ગોપાલભાઈના કાનમાં કંઈક કહ્યું. ગોપાલભાઈ ફરીથી બજારમાં ગયા. બજારમાંથી લાલ રંગ લીધો. આખા એન્જિનને લાલ રંગ કરી દીધો. પંખી ઉડી ગયા પર.